ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પોતાના સોશિયલ મીડિયામાં જાહેરાત કરવામાં આવી કે 9મી નવેમ્બરથી સરકાર હવે ટેકાના ભાવે ખરીદી છે તે શરૂ કરશે। એ બાદ આપણે જોયું હતું કે કૃષિ મંત્રી જીતુ વાઘાણી દ્વારા પણ એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને ઘણી બધી માહિતી આપવામાં આવી, પરંતુ હવે આ સમગ્ર મામલે કોંગ્રેસના નેતાના નિવેદનો સામે આવી રહ્યા છે। અત્યારે હાલ કોંગ્રેસ સરકારને સવાલ પૂછી રહી છે અને ખાસ કરીને આજે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવી છે અને 9મી નવેમ્બર સુધી કેમ આ તારીખ ખેંચવામાં આવી છે એવા સવાલોની સાથે કોંગ્રેસ નેતા મેદાને આવ્યા છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક બાજુ અત્યારે હાલ સરકાર દ્વારા ટેકાના ભાવની ખરીદી છે તેની જાહેરાત કરવામાં આવી છે, બીજી બાજુ કમોસમી વરસાદને કારણે અત્યારે હાલ ગુજરાતના ખેડૂતો છે એ લોકો પાયમાલ થઈ ગયા છે। ત્યારે કોંગ્રેસ નેતા હવે આ સમગ્ર મામલે મેદાને આવ્યા છે અને ખાસ કરીને કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સીધા જ સવાલો પૂછવામાં આવ્યા છે। જે રીતે અત્યારે હાલ કોંગ્રેસના મનહર પટેલ છે તેમના દ્વારા સીધો સવાલ કરવામાં આવ્યો છે કે કૃષિ મંત્રીએ જાહેરાત કરી કે પ્રતિ ખેડૂત 125 મણ ખરીદી કરાશે, તો પછી સંપૂર્ણ મગફળી કેમ ખરીદવામાં નહીં આવે તેવો પણ એક સવાલ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને 25% કેપ હટાવો અને હવે તમામ ખેડૂતોની તમામ મગફળી છે તેની ખરીદી કરવામાં આવે એવી માંગ કૃષિ મંત્રીની સામે મૂકવામાં આવી છે। સૌથી પહેલા તો આ વિષયને લઈને વધુમાં કોંગ્રેસના નેતાએ શું કહ્યું એ સાંભળીને બાદ આ વિષયને લઈને વિગતે ચર્ચા પણ કરીએ। ગુજરાતના અન્નદાતાઓ ઉપર છેલ્લા 1.5 વર્ષથી 2 ખરીફ ઋતુ અને 1 રવિ ઋતુ કુદરતનો પ્રકોપ ખેતર ઉપર, અન્નદાતાઓ પરેશાન, આર્થિક રીતે બરબાદ, કંઈ એવું મળ્યું નથી અને ખેડૂતોની સાથે સરકાર ઊભું રહેવા તૈયાર નથી। છેલ્લા 1 મહિનાથી મગફળી ખરીદવાનો પ્રોજેક્ટ આપે સરકાર નથી, તારીખ નક્કી કરી શકતી। ખેડૂત પહેલા માંગ કરે કે ટેકાના ભાવે ખરીદો તો એના માટે પોર્ટલ ખુલ્લું નથી થયું। જ્યારે પોર્ટલ ખુલ્લું થાય છે ત્યારે એમાં ઓનલાઈન ખેડૂતો એપ્લિકેશન કરે છે, 9.5 લાખ ખેડૂતોએ એમાં અરજી કરે છે, એમાં 10% કાઢી નાખે છે। સરકાર એનાથી આગળ ભાવ નક્કી નથી કરી શકતી, કેટલા ભાવે ખરીદવું, કેટલો જથ્થો ખરીદવો। આવી વિટમણાઓની વચ્ચે સરકાર મહિનાઓ કાઢી રહી છે, સમય પસાર કરી રહી છે। આજે જે 1 નવેમ્બરે જે મગફળી ખરીદવાની તારીખ સરકારે આપી હતી, હવે 9મી નવેમ્બરે ખરીદશે। પરિસ્થિતિ શું છે ગુજરાતની સૌને ખબર છે। આકાશની અંદર વાતાવરણ કેટલું ખરાબ છે, મગફળી ઘરમાં કઈ રીતે રહેતી હશે, 10 દિવસ પાછળ લઈ ગયા। 2 બાબતના મુદ્દાઓની ચર્ચા બને છે। એક તો સરકાર પાસે ખબર જ નથી કે ગુજરાતના અન્નદાતાઓએ કેટલી મગફળી પેદા કરી છે, તો કયા આધારે તમે 25%ની કેપ મારી અને 25%ની કેપ કોને મારી? અન્નદાતાને પૂછીને મારી હતી કે આકાશવાણી થઈ તમને વિધાનસભામાં, સચિવાલયમાં? ખેડૂતો માટે આટલા બધા નિયમો કડક કેમ બનાવો છો? જે ખેડૂતોએ મગફળી પકવી છે એની ટોટલ મગફળી લેવાની દાનત હોય તો લઈ લો અને ખેડૂતોને ખુશ કરો। બીજું તમે એમ કહો છો 480 રૂપિયા અમે વધારાનો ભાવ ગઈ વખતે કરતા આપી છે, એવું ન બોલે ક્યારેક ડીએપી ના યુરિયાના ભાવ કેટલા વધી ગયા છે, ખેડૂતની પરિસ્થિતિ કેટલી નાજુક છે એ વર્ણન કૃષિ મંત્રીએ ના કર્યું કે આવી વિષમ પરિસ્થિતિમાં ખેડૂત ટકી રહ્યો છે, એના બદબૂતાઓ ઉપર ટકી રહ્યો છે એ વાત ન કરી। અમે શું કરીએ છીએ એ વાતો વારંવાર મુખ કરે છે। અને બીજી બાબત, 9.5 લાખ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે। સરકારને મારી વિનંતી છે, 9.5 લાખ ખેડૂતોના પાસે જેટલો જથ્થો પડ્યો છે એ તમામ ટેકાના ભાવે ખરીદે। અને છેલ્લે ગર્ભિત વાત મારી, 2018થી લઈને આજ સુધી એક પણ વખત ટેકાના ભાવે ખરીદેલી મગફળીનો અનુભવ આ ગુજરાતના ખેડૂતોને ભાજપા સરકારનો સારો નથી। ક્યારેક સુતળી ઘટે, ક્યારેક કોથળા ઘટે, ક્યારેક બારદાન હળગી જાય, ક્યારેક ફ્યુમિગેશન ન હોય, ટ્રાન્સપોર્ટેશન ઠેકાણા ન હોય, ગોડાઉનની અંદર તૂટલા હોય, ચોરી થતી હોય, આવા બધા કિસ્સાઓ બન્યા છે। મહેરબાની કરીને અધિકારીઓ મોડા આવે, કાંટો ન હોય, આ પરિસ્થિતિનું નિર્માણ આ આવનારા 9 તારીખે ન બને એના માટે કૃષિ મંત્રી અને કૃષિ વિભાગ એ જાગૃત બને અને ખેડૂતો પાસે સંપૂર્ણ માલ પાક એ ખરીદે અને ખેડૂતોને ખુશ કરવાનો પ્રયત્ન કરે।
ખાસ કરીને અત્યારે હાલ સરકારની સામે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અત્યારે હાલ એક તરફ ખેડૂત છે તે પોતાના પાકના નુકસાનને કારણે પાયમાલ થઈ ગયો છે, સરકારની સામે વળતરની માંગ કરી રહ્યો છે અને ખેડૂત અત્યારે હાલ એક વાટ જોઈને બેઠો છે કે ક્યારે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવે. પરંતુ હવે જ્યારે ટેકાના ભાવની ખરીદીને લઈને સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે ત્યારે ખેડૂતોમાં પણ અત્યારે હાલ રોષ જોવા મળી રહ્યો છે કે ખેડૂતોને અત્યારે હાલ વધારે જરૂર સહાયની છે, જે રાહત સહાય પેકેજનું જાહેરાત કરવાની છે એની છે ને એની જ પહેલા ક્યાંક ને ક્યાંક જે રીતે ટેકાના ભાવની ખરીદીની જાહેરાત કરવામાં આવી છે એ વાતને લઈને ખેડૂત ક્યાંક ને ક્યાંક સરકારથી વધારે નારાજ હોય એવું લાગી રહ્યું છે. જો કે અત્યારે હાલ કોંગ્રેસના નેતાઓ દ્વારા સીધા સવાલ છે તે કૃષિ મંત્રીને પૂછવામાં આવી રહ્યા છે. આની પહેલા પણ આપણે જોયું હતું કે બનાસકાંઠાના જે ગુલાબસિંહ રાજપૂત છે એમને પણ આડકતરી રીતે કૃષિ મંત્રી જીતુ વાઘાણી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને હવે જ્યારે ટેકાના ભાવની ખરીદીને લઈને સરકારે જાહેરાત તો કરી દીધી છે, પરંતુ કેમ આ ખરીદી લંબાવવામાં આવી રહી છે એ જ વાતને લઈને કોંગ્રેસના મનહર પટેલ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક સીધા આક્ષેપો છે તે કૃષિ મંત્રી ઉપર મૂકવામાં આવ્યા છે. જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખેડૂત દ્વારા આ વિષયને લઈને ફરી એક વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવશે કે કેમ. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.